તો સ્વાગત છે અમારો બ્લોગમાં. અત્યારે વાગ્યા 6 ને આપણે આવી ગયા મંદિરથી દર્શન કરીને. આજે હતી સપ્તાહનો પહેલો દિવસ, તો આપણે ત્યાંથી આવ્યા. અત્યારે આવી ગયા છે પાછા આપણે માસીને ઘરે. હવે પાછા આપણે જવાનું છે. શૂટમાં કંઈ મજા ના આવી એટલે આપણે પાછું જઈએ. આવી ગયા છે આપણે ફ્રેન્ડના ઘરે ને હવે આપણે જવાનું છે પાછું રિટર્ન આપણે દ્વારકાધીશના મંદિરે. આ કોણ થી કા તો હાલે હવે આપણે જવાનું છે પાછું દ્વારકાધીશના મંદિરે. ને આ છે આપણો ફ્રેન્ડ. કન્ટિન્યુ બને રહીએ વ્લોગમાં. તો આપણે ફરી પહોંચી ગયા છે દ્વારકાધીશના મંદિરે. કેમ કે આપણે આગલા વિડીયોમાં આપણે વિડીયો શૂટ કર્યો હતો જેમાં આપણે દ્વારકાધીશ મંદિર ધજા ચડી રહી હતી. આપણે બરોબર વિડીયો ના આવ્યો કેમ કે શોર્ટ વિડીયો હતો ને લોંગમાં આપણે કન્વર્ટ કર્યો. એટલે જુઓ આજે દ્વારકાધીશ મંદિર કેવું શણગાર્યું છે. હું જમીન કરીને બતાવું. દ્વારકાધીશ મંદિર ફૂલ શણગારી ગયું છે આજે. પાસે આવી દ્વારકાધીશ મંદિરે કંઈક આ છે અહીંની સત્ય જુઓ તમે. પાસે દ્વારકાધીશ મંદિર આજે છે સપ્તાહનો પહેલો દિવસ ને જુઓ શું શણગાર કર્યો છે. ફૂલ પબ્લિક છે આજે સપ્તાહનો દિવસ ને આપણે આવી ગયા છે દ્વારકાધીશ મંદિરે. એટલે કંઈ કરવું ને પણ જોઈ લે તમે મંદિરે. આજે જો ફૂલ રોનક છે દ્વારકાધીશ મંદિરે. આજે છે સત્યનો પહેલો દિવસ ને સત્ય. એટલે જાય ખરી મળે આજે જો મંદિર શોભા આ છે મંદિરની શોભા કંઈક આજે આ ટાઈપનું કંઈક શણગારવામાં આવ્યું છે મંદિર. અહીંયા ચાલી છે સત્યા. જય દ્વારકાધીશ. પહોંચી ગયા છે હવે દ્વારકાધીશ મંદિર આપણે દર્શન કરી લીધા છે. આવું તમને મંદિરની પાછળ નજર બતાવું. ધજા ચડી ગઈ છે આપણે છોટી જે મળી જશે દ્વારકાધીશ મંદિર ધજા ચડી આપણે છોટી મળી જશે ને અત્યારે જુઓ અહીં આ ટાઈપ છે ના ચડી ગઈ છે દ્વારકાધીશ મંદિરે ધજા. પહોંચી ગયા છે મુખ્ય દ્વાર એટલે મેઇન ગેટે. અહીંયાથી થાય છે સપ્તાહનું આપણને અહીંયાથી આપણે જઈ શકીએ છીએ સપ્તાહની અંદર. આ છે કંઈ ગેટ અહીંયાનો શ્રીમદ ભાગવત સપ્તાહ ગાન યજ્ઞ. આપણે અંદર જવાના છે. હવે આપણે જવાનું શ્રીમદ ભાગવત સપ્તાહના ગાન યજ્ઞ શ્રીમદ સપ્તાહ આપણે જવાનું છે અંદર. આ છે ગેટ ને અહીંયાથી કંઈ થાય છે એન્ટ્રી. અહીંયા છે શ્રીમદ ભાગવત સપ્તાહ ગાન યજ્ઞ. કામકાજ કરવામાં આવ્યું છે સુપોર્ટ ઉપર. આ છે ગેટ અહીંયાનો. અહીંયાથી થાય છે સપ્તાહ. ફોટો પાડવા જાય. આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઇબ ના ભૂલે.